હેલો બાળ મિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં વિભાગ 2 જે અંકગણિત હોય અને તે 25 માર્કનું હોય તે પૂછાય ને તેની વાત કરવાની છું. પહેલાં પણ મેં તમને અંકગણિત વિશેના 3-4 વિડીયો મૂક્યા છે, પણ તે એવું જાણવા મળ્યું કે બરાબર દેખાતા નથી, એટલે મેં ગણિતના વિડીયો મૂકવાના બંધ કર્યા. હવે આજે હું તમને કહું કે જે વિડીયો હું તમને મૂકું છું તે કેવા દેખાય તે તમારે મને કહેવાનું. તેના અક્ષરો કેવા દેખાય છે, અક્ષર ઝાંખા તો નથી દેખાતા ને વિડીયો રેડાતો નથી, તે બધી જાણકારી તમારે મને કોમેન્ટમાં આપવાની, જેથી કરીને હું તેમાં સુધારો કરી શકું. ગણિત વિષય એવો છે કે જો હું તમને બોલતી હોઉં તે તમે સાંભળતા હોય પણ અક્ષર દેખાતા ન હોય તો તમને બરાબર સમજાય નહીં. એટલે તમારે પહેલાં મને તે કહેવાનું, પછી હું ગણિતના વિડીયો આગળ મૂકીશ. આપણે આ વિભાગ 2 છે ને એમાં સંખ્યા અને સંખ્યા પદ્ધતિ પહેલું ચેપ્ટર શરૂ કરેલું. તેમાં સંખ્યામાં અંકની સ્થાન કિંમત, વાસ્તવિક કિંમત, પછી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ, પછી સૂચના અનુસાર સૌથી મોટી સૌથી નાની સંખ્યાઓ, એ બધું તમને મેં ઉદાહરણ સાથે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એવી રીતે બધી જ તમને સમજાવેલું. અને આજે હું તેમાં તે આગળ સંખ્યાઓના પ્રકાર આધારિત પ્રશ્નો કેવી રીતે પૂછાય તે સમજાવીશ. તેમાં પહેલાં તમારે પ્રાથમિક જાણકારી મેળવી લેવાની, જેથી કરીને ગમે તેવો પ્રશ્ન પૂછાય તો તમને આવડી જાય. તો જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે અને તે અસંખ્ય છે. આપણે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય તો કે 1 થી, અને તે અસંખ્ય હોય. પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 એમ અસંખ્ય. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ કરીએ ને તો અસંખ્ય, હજારો લાખો સુધી હોય, અસંખ્ય હોય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 તે ખાસ યાદ રાખવું. પ્રાકૃતિક સંખ્યાઓને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે. સંકેતમાં પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે. હવે આગળ જોઈએ પૂર્ણ સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યા જોઈએ પૂર્ણ. આપણે શૂન્ય સંખ્યાઓમાં શૂન્યનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ગણતરી શરૂઆત 1 થી જ કરીએ છીએ, માટે 0નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થતો નથી. આપણે જ્યારે પણ આમાં મસ્તી સંખ્યા કે એવું કંઈ લખવું હોય તો આપણે શૂન્યનો ઉપયોગ કરવો પડે, પણ આપણે શરૂઆત તો 1 થી જ કરીએ, તેથી શૂન્યનો સમાવેશ છે તે આ પ્રાકૃતિક સંખ્યા છે તેમાં થતો નથી. પ્રાકૃતિક સંખ્યાઓ અને શૂન્ય મળીને પૂર્ણ સંખ્યાઓ બને. આ પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય અને તેમાં શૂન્યને ભેળવવામાં આવે, એટલે કે જ્યારે પૂર્ણ સંખ્યાની વાત આવે તો 0 થી શરૂ કરવાની, પ્રાકૃતિક સંખ્યાની વાત આવે તો 1 થી. એટલે પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3 એમ અસંખ્ય હોય. આમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. હવે આ એક ખાસ નોંધ જોવાની, 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે અને 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. અહીંયા જોઈ તમને ઉદાહરણ આપ્યું, ગુણાકાર માટે 1 કેમ કે તટસ્થ, તો અહીંયા 21 × 1 મેં કર્યું તો 1 એકા 1 એ 1 જ રહ્યો, બરાબર. 1 દુ દુ તો પણ 2 જ રહ્યા, અને 1 ને ગમે એને જોડે ગુણવામાં આવે તો એની સંખ્યા તો એની જ રહે. એવી રીતે અહીંયા 0ની વાત કરીએ તો અહીંયા 10 + 0 1 કરું હું એને સરવાળો કરું તો 0ને કાંઈ 0ને 1 જોડે ભેળવી તો પણ 1 જ રહેવાનું. આમાં કાંઈ સરવાળામાં 0ની કોઈ કિંમત હોતી નથી, એટલે તેને સરવાળા માટે તટસ્થ કહેવામાં આવે. હવે પૂર્ણાંક સંખ્યાઓ વિશે થોડી માહિતી મેળવીએ તો પૂર્ણાંક સંખ્યાઓમાં પ્રાકૃતિક એટલે કે ઘન, આજે આપણે જોયું હતું ને તે સંખ્યાઓ, પછી આ શૂન્ય અને ઋણ પૂર્ણાંક એકત્ર થઈ પૂર્ણાંક સંખ્યા ગણ બને છે. જો આ જોઈને આ -3, આ -1, -2, -3 એમ આવી રીતે જઈએ તે ઋણ કહેવાય. આ 0 અને 1, 2, 3 એ ઘન કહેવાય. એવી રીતે પૂર્ણાંક સંખ્યાઓ બને. કોઈ પણ 2 અથવા તેથી વધુ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. જે 2 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બંને સંખ્યાઓને એકબીજાના વિરોધી પૂર્ણાંક કહેવાય છે. શૂન્યનો કોઈ પણ પૂર્ણાંક સાથેનો ગુણાકાર 0 જ થાય. એક ઘન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક જ મળે. 2 ઘન પૂર્ણાંકોનો ગુણાકાર ઘન પૂર્ણાંક મળે છે. ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે, એટલે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળાનું ટૂંકું રૂપ છે. તમને એવું પૂછવામાં આવે કે પુનરાવર્તિત સરવાળાનું ટૂંકું રૂપ તો કે ગુણાકાર. આપણે જોઈએ અહીંયા જો 4 × 5 કરીએ તો પણ 20 થાય,
અને 4 + 4 + 4 એમ 5 વખત કરી નાખો તો પણ 20 થાય. એટલે કે ગુણાકારનું વિભાજન કરીએ ને તો સરવાળામાં વિભાજન કર્યું તો સરવાળાથી પણ એ જ જવાબ આવી જાય. એવી રીતે તો આપણે ભાગાકારનું જોઈએ. ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે. આપણે જોઈએ ને ભાગાકાર કરતા જઈએ તો એમાં આપણે બાદબાકી કરવી પડે, એટલે કે ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે. હવે આગળ જોઈએ બેકી સંખ્યા અથવા જો આ બેકી સંખ્યા પણ કહેવાય અને સમસંખ્યા કહેવાય. તો એના વિશે માહિતી મેળવીએ. જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ અથવા સમસંખ્યાઓ કહે છે. એટલે કે જેને 2 વડે ભાંગવામાં આવે, અહીં જો મેં 18 ભાગ્યા 2 કર્યા તો અહીંયા 18 2 × 9 = 18 થાય ને 0 0 છેલ્લે નિશેષ, એટલે કે જે છેલ્લે 0 વધે ને તેને કેવી કહે તો કે બેકી સંખ્યા. જેમ કે 2 4 6 8 10 વગેરે જે સંખ્યાઓ જે આવે ને છેલ્લે શેષ 0 વધવી જોઈએ તેને આપણે બેકી સંખ્યા અથવા સમસંખ્યા કહેવાય. દરેક બેકી સંખ્યાઓના એકમના સ્થાનમાં, હવે એકમનો સ્થાન આ એકમ દશક આપણે જે કહીએ ને એવી રીતે એકમનો સ્થાન હોય ને એના ઉપરથી તમારે નક્કી કરવાનું આ બેકી છે કે એકી. તો એકમના સ્થાનમાં શું હોય તો 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય અથવા 8. આટલા જે આંકડા છે ને એમાંથી કોઈ પણ એકમના સ્થાનમાં હોય ને અંક તે તમારે માની લેવાનું કે આ બેકી સંખ્યા હોય. આ ખાસ યાદ રાખી લેવાનું. એકી સંખ્યા અથવા વિષમ સંખ્યા. હવે એકી સંખ્યા અને આ વિષમ સંખ્યા બે એક જ છે તો આપણે તેની માહિતી લઈએ. પહેલા બેકી લીધી, હવે એકીની લઈએ. જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાંગી ન શકાય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ અથવા વિષમ સંખ્યા કહે. આમાં અહીંયા એવું છે ઓલા બેકીમાં 2 વડે ભાંગી શકાય અને આમાં ન ભાંગી શકાય. આમાં શેષ વધશે છેલ્લે. જેમ કે 3 5 7 અને 9. આ મેં 9નું કર્યું. જો 9 ભાગ્યા 2 કરું તો 2 * 8 થાય, પણ શેષ તો 1 વધી ને. આ શેષ 1 વધી તો આને બેકી સંખ્યા ન કહેવાય, આ એકી સંખ્યા કહેવાય. એટલે જે સંખ્યાને 2 વડે ભાંગો અને શેષ વધે ને તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. તેના માટે પણ છે દરેક એકી સંખ્યાના એકમના સ્થાનમાં 1 3 5 7 અથવા 9 પૈકીનો કોઈ પણ એક અંક હોય છે. તમારે એકી સંખ્યા કઈ છે તે નક્કી કરવા માટે તમારે આ એટલા અંક યાદ રાખવાના 1 3 5 7 અને 9. આમાંથી કોઈ પણ એકમના સ્થાનમાં હોય ને તો અહીંયા હું કરું બરાબર 19 કરું તો એકમના સ્થાનમાં છે 9 છે ને. તો એવી રીતે તમારે યાદ રાખવાનું કે એકમના સ્થાનમાં આમાંથી કોઈ પણ હોય ને એ એકી સંખ્યા હોય. હવે ભાજ્ય અથવા વિભાજ્ય અથવા સંયુક્ત સંખ્યાઓ. આ ભાજ્ય કહો કે વિભાજ્ય કહો કે સંયુક્ત બધી એક જ કહેવાય. તમને પ્રશ્નમાંથી અમે 3માંથી ગમે એ શબ્દ મૂકેલો હોય ને તો આ પ્રમાણે શોધવાનો. જે સંખ્યાઓના 2 કરતાં વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. જેમ કે 4 6 8 વગેરે. તો આપણે 4ના અવયવ જોઈએ કાઢેલ. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ તો કે 4. અહીંયા 4ના અવયવ પાડેલા છે તો કેટલા 2 2 અહીં 3 છે ને 4ના અવયવ 2 કરતાં વધારે અવયવ થયા એટલે આ કેવી સંખ્યા કહેવાય તો કે વિભાજ્ય. જો હવે આગળ જોઈએ. એકના અવયવની સંખ્યા એક જ છે. આપણે 1નો અવયવ પાડવા જઈએ તો 1ની સંખ્યા એક જ છે. આથી 1નો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. તેથી એ સંખ્યા સંદર્ભે 1 એ વિશિષ્ટ સંખ્યા છે. તમે જોશો ને તો 1નો અવયવ પાડવા જઈએ ને તો 1ના અવયવ પડતા નથી. 1 પોતે જ છે તે 1ને તમારે વિભાજ્યમાંય નથી લેવાની ને અવિભાજ્યમાંય નથી લેવાનું. તેથી 1 એ કેવી સંખ્યા કહેવાય તો કે વિશિષ્ટ સંખ્યા છે. અભાજ્ય અથવા અવિભાજ્ય અથવા મૂળ સંખ્યાઓ. આ જે અભાજ્ય કહો કે અવિભાજ્ય કહો કે મૂળ તે ત્રણેય શબ્દ સરખા જ છે. આમાંથી કોઈ પણ શબ્દ મૂકેલો હોય તો જવાબ તમારે શોધવાનો. જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. જેમ કે 2 3 5. આપણે 2ના અવયવ પાડવા જઈએ ને તો
તેના બે અવયવ પડે તો કેટલા પડે? તો એક 2 હોય ને એક 1, 2 જ તે અવયવ હોય, તેથી તેને અવિભાજ્ય કહેવાય. અવિભાજ્ય સંખ્યાના 2 અવયવોમાં એક અવયવ 1 અને બીજો અવયવ સંખ્યા પોતે. હવે હું તમને 5નો અવયવ પાડેલો બતાવું, બરાબર? આ 5ના અવયવ પાડી તો આ 5 એકા 5, બરાબર? આ 0 0 થઈ ગયું. તો 5ના અવયવ કોણ થયા? એક 5 થયો અને એક 1 થયો, બરાબર? તો જે અવિભાજ્ય સંખ્યા છે ને તે 2 અવયવ એના છે, એક 1 અને એક સંખ્યા જે પોતે હોય તે. આ તમારે અવિભાજ્ય સંખ્યા માટે યાદ રાખવાનું. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2. હવે 2ના અવયવ જોવા અહીંયા પાડેલા છે, 2 × 1 બરાબર 2. આ 2 અવયવ થાય. કોઈ હવે અહીંયા આગળ જોઈએ આપણે. સહઅભાજ્ય સંખ્યાઓ. જે 2 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુસાઅ 1 હોય તેવી સંખ્યાઓની જોડને સહઅભાજ્ય સંખ્યાઓ કહે છે. જેમ કે અહીંયા 36 અને 25 જોઈએ તો આ 36 ને 25નો ગુસાઅ કાઢેલો. ગુસાઅ એટલે કે સામાન્ય અવયવ બેનો, જે મોટામાં મોટો સામાન્ય અવયવ જે થતો હોય ને તે. તો આમાં 2માં સામાન્ય એટલે કે 2માં હોય તેવા. તો 36ના જોઈએ તો 2માં 36 હોય, તો 2માં હોય જોઈએ તો આ 1 છે. 25ના અવયવમાં જોઈએ તો અહીંયા પણ 1 છે, એટલે 2માં 1 એવો છે કે 2માં, એટલે 2નો ગુસાઅ કયો થયો? તો કે 1 થયો. તો આ જે સહઅભાજ્ય સંખ્યા કહેવાય. આ 2 એવી રીતે કોઈ સહઅભાજ્ય સંખ્યા વિશે પૂછવું તો 2માં જે સામાન્ય થતો હોય તો એ 2 સહઅભાજ્ય સંખ્યા કહેવાય. હવે અવિભાજ્ય જોડ સંખ્યાઓ જોઈએ. તો એવી 2 અવિભાજ્ય સંખ્યાઓની જોડ કે તેમની વચ્ચેનો તફાવત 2 હોય. આવી 1 થી 100 સુધીમાં કુલ 8 અવિભાજ્ય જોડ સંખ્યાઓ છે. 2 અવિભાજ્ય સંખ્યાની હવે એનો તફાવત છે ને તે 2 હોય ને તે અવિભાજ્ય જોડ સંખ્યા કહેવાય. એવી 1 થી 100માં કેટલી છે? તો કે 8 અવિભાજ્ય જોડ છે. અહીંયા આપેલી જ છે. 3 ને 5, પછી 5 7, 11 13, 17 19, 29 31, 41 43, 59 61, 71 ને 73. અને તફાવત એટલે કે અહીં જો પેલું જોયું 5માંથી 3 જાય તો 2 એનો તફાવત રહ્યો. એટલે આ જે 8 જોડી છે ને તે તમારે યાદ રાખવાની. હવે આગળ જોઈએ આ અવિભાજ્ય સંખ્યા વિશે. 1 થી 100 સુધીની અભાજ્ય સંખ્યાઓ. આ એક કોઠો તમારે પાકો કરી લેવાનો. આમ તો આખો વિડીયો એવો છે કે આમાં નાની નાની વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે એમ છે. અને આ કોઠો તો અવિભાજ્ય સંખ્યા માટે તમારે ખૂબ ઉપયોગી છે, એટલે તમારે ખાસ પાકો કરી લેવાનો. હવે 1 થી 100 સુધીની અભાજ્ય સંખ્યા છે. આ અવિભાજ્ય સંખ્યા છે અને આ કુલ કેટલી છે તે. તો 1 થી 10 વચ્ચે કેટલી? તો 2 3 5 7 અને કુલ 4. 11 થી 20ની વચ્ચે કેટલી? તો 11 13 17 19 અને કુલ 4. આ 21 થી 30ની વચ્ચે કેટલી? તો કે 23 29 2 જ છે. 31 ને 40ની વચ્ચે કેટલી? 31 ને 37 2. પછી 41 ની 50ની વચ્ચે તો 41 43 ને 47 એમ કરીને 3. અને 51 ને 60ની વચ્ચે તો 53 અને 59 એટલે 2. 61 ને 70ની વચ્ચે 61 અને 66 એટલે 2. 71 ને 80ની વચ્ચે 71 73 અને 79 એટલે 3. 81 અને 90ની વચ્ચે તો કે 83 અને 89 એટલે 2. અને 91 અને 100ની વચ્ચે તો 1 જ છે કે 97 એટલે 1. હવે પછી આ બધી અવિભાજ્ય સંખ્યાનો કોઠો તમારે યાદ રાખી લેવા, અને જેવો તમારો પ્રશ્ન પૂછાય ને એવી રીતે તમારે જવાબ આપવાનો. હવે અહીંયા તમને એક આવી રીતે પ્રશ્ન પૂછાય તો આ એક ખાસ યાદ રાખવાનું. હવે 1 થી 25ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો આ 1 થી 25ની વચ્ચે કીધું તો 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા તો 29 એટલે ના આવે એટલે કુલ કેટલી થાય? તો 9. હવે 1 થી 50 એટલે અહીંથી અહીંયા ગણવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. કેટલી? કુલ 15. હવે 1 થી 100 અહીંથી અહીંયા કુલ કેટલી થાય? તો કે 25 કુલ થાય આ બધીથી. જો તમે અવિભાજ્ય સંખ્યા વિશે તમને ખબર ન હોય તો આ જવાબ આવડે નહીં. એટલે ખાસ અવિભાજ્ય સંખ્યાનો કોઠો છે તે તમારે પાકો કરી લેવાનો. હવે 50 થી 100ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કેટલી? તો અહીંથી જોવાનું 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેટલી કુલ? તો કે 10. પછી આ એક તમારે
સંખ્યાઓના પ્રકારના આધારિત પ્રશ્ન પૂછાય ને એના માટે આ પ્રાથમિક માહિતી હતી. હવે આગળ હું હવે પછીનો વિડીયો જો મૂકીશ ને તે અગાઉના પૂછાયેલા પ્રશ્નો મૂકીશ. પહેલાં તમે એટલું પાકું કરી લેજો અને મારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો. તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો.